આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે બારડોલીના વાંકાનેર ગામના લોકોની ચીમકી। રાજદ્વારી માર્ગને જોડતો રસ્તાને લઈને વિરોધ કરવામાં આવ્યો। વારંવાર રીકાર્પેટિંગ કરી નવો નહીં બનાવતા વિરોધ કરવામાં આવ્યો છે। રસ્તો સાંકડો હોવાથી પહોળો કરવાની માંગ કરવામાં આવી। 10 થી વધુ ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું છે। મામલતદાર પ્રાંત અને માર્ગ મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું। समाचार प्राप्त થયા છે। સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા, માજી મંત્રી ઈશ્વર પરમાર, સાંસદ પ્રભુ વસાવા તેમજ સી આર પાટીલને કમલમ ખાતે આ મુદ્દા 10 થી વધુ ગામના લોકોએ રસ્તો ન બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। તો સમાચાર સામે આવ્યા છે। સી આર પાટીલને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે 10 થી વધુ ગામના લોકોએ રસ્તો ન બને તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારમાં નિર્ણય કર્યો છે। સાથે જ કહી શકાય કે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો વારંવાર રીકાર્પેટિંગ કરી નવો રસ્તો બનાવાતો નથી અને તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે।